જસદણના નાની લાખાવડ ગામમાં સીમ વિસ્તારમાં રહેતા વલ્લભભાઈ બાવળિયાને તેમના પુત્ર અને પત્ની સાથે વાડીએ જ રહેતા હતા. ગત રાતે પોતે ઘરે હતા ત્યારે મોડી રાતે પત્ની સાથે ઝઘડો થયા બાદ ઉશ્કેરાયેલ તેની પત્ની અને પુત્રએ ધાર્યા અને હથોડીના ઘા તેમના પતિ પર ઝીકી દીધા હતા. જે બાદ ગંભીર રીતે ઘવાયેલા વલ્લભભાઈએ ત્યાં જ દમ તોડી દીધો હતો. દંપતી વચ્ચે ઘણા સમયથી ગૃહ કલેશ ચાલતો હતો અને ગત રાતે પણ ઝઘડો થતા પત્નીએ અને પુત્રએ ખૂની હુમલો કરી પતિને મોતને ઘાટ ઉતારી દીધો હતો. પત્નીને પોતાના પતિને અન્ય મહિલા સાથે આડા સંબંધ હોવાની શંકાથી બંને પતિ પત્ની વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા. પતિને અન્ય મહિલા સાથે આડા સંબંધની શંકામાં પત્ની સાથે અવારનવાર ઝઘડા થતા હતા. ત્યારે ગત રાતે બંને વચ્ચે ઝઘડો ચાલતો હતો. મૃતક વલ્લભભાઈને પુત્રને રૂમમાંથી બહાર ઝઘડવાનો અવાજ આવતા પુત્ર ત્યાં રૂમમાં જ પોતાના માતા પિતાને ઝઘડો નહીં કરવા માટે કહ્યું, પરંતુ પુત્ર સામે પોતાના પિતાની બોલાચાલી કરવા લાગતા પિતાને પકડી રાખીને માતા ભાનુબેન બાવળિયાએ રૂમમાં પડેલા ધાર્યા વડે અને હથોડી વડે પોતાના જ પતિને માથાના ભાગે અને શરીરમાં આડેધડ ઘા મારીને હત્યા કરી હતી. હાલ અન્ય મહિલા સાથે આડા સંબંધની શંકામાં એક પત્નીએ પોતાના પતિ અને એક પુત્રએ પોતાના પિતાને મોતને ઘાટ ઉતારતા જેલમાં જવાનો વારો આવ્યો છે. જસદણ પોલીસે નવા કાયદા મુજબ બીએનએસ એક્ટ 2023ની કલમ 103(1)54 તથા જીપી એક્ટ કલમ 135 મુજબનો ગુનો નોંધ્યો હતો. આજરોજ જસદણ પોલીસ સ્ટેશન ખાતે વસંતભાઈ અર્જનભાઈ બાવળિયા જે જસદણ પોલીસ સ્ટેશન ખાતે આવી તેના ભાઈ વલ્લભભાઈ અર્જનભાઈ બાવળિયાને તેની ઘરવાળી એની વાઈફ ભાનુબેન અને એના દીકરા જયેશે આડા સંબંધ હોવાના કારણે મારી નાખેલું જણાવતા જે અનુસંધાને જસદણ પોલીસ સ્ટેશનના પીઆઈ જાની સાહેબે આ બાબતે તાત્કાલિક નવા કાયદા મુજબ બીએનએસ મુજબ 103(1)54 અને જીપી એક્ટ 135 મુજબ ગુનો દાખલ કરેલ છે. અને આ કામે જે આરોપીઓ છે ભાનુબેન વાઇફ ઓફ વલ્લભભાઈ બાવળિયા તેઓને આ ગુનાના કામે તાત્કાલિક રાઉન્ડ અપ કરેલ છે અને તેના દીકરા જયેશને પણ રાઉન્ડ અપ કરેલ છે. આ બનાવનું કારણ એવું છે કે આ જે મરણ જનાર છે વલ્લભભાઈ તેને કોઈ સ્ત્રી સાથે આડા સંબંધ હોય એનો ખાર રાખી રાત્રિના એકાદ વાગ્યાની આજુબાજુ હથોડી તેમજ દાંતરડા વડે તેની તીક્ષ્ણ ઘા મારી તેની હત્યા કરી નાખેલી છે. આમ ટૂંકા ગાળામાં આરોપીઓને રાઉન્ડ અપ કરવામાં આવેલ છે અને હાલે આ તપાસ જસદણ પીએ જાની ચલાવી રહ્યા છે. જેડીસી ન્યૂઝ સાથે કરશન બામટા, જસદણ.